ઓકે, તો હવે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે કે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ પ્રોસેસ ઇન વિચ ધ વેપર ઇઝ ડાયરેક્ટલી ટ્રાન્સફોર્મ ઇન્ટુ સોલિડ. વેપર છે એ ડાયરેક્ટલી શું થઈ જાય છે, ટ્રાન્સફોર્મ થઈ જાય છે સોલિડ. ઇટ મીન્સ ડાયરેક્ટલી કન્ડેન્સ થઈ રહ્યું છે અને સોલિડમાં કન્વર્ટ થઈ રહ્યું છે. આ પ્રકારની પ્રોસેસને આપણે બેઝિકલી શું કહીએ છીએ? આ પ્રકારની પ્રોસેસને આપણે બેઝિકલી કહીએ છીએ સબ્લિમેશન. રિમેમ્બર ગાઈઝ, અહીંયા આપણને ભલે ઓએનજીસીની અંદર શું આપ્યું છે, આન્સર બી એબ્લિમેશન કીધું છે, તો આન્સર શું આવે છે? સબ્લિમેશન. ધીસ આન્સર ઇઝ રોંગ. ઓકે, યસ. સો ઓન વિચ પ્રિન્સિપલ, નેક્સ્ટ ક્વેશ્ચન, ઓન વિચ પ્રિન્સિપલ રેડિયેશન પાયરોમીટર વર્ક્સ? રેડિયેશન પાયરોમીટર જે છે એ કયા પ્રિન્સિપલ ઉપર કામ કરે છે? મિત્રો, રેડિયેશન પાયરોમીટર આપણા પાસે ટર્મ શું છે? રેડિયેશન. નાઉ વોટ ઇઝ રેડિયેશન? રેડિયેશન એટલે શું છે? એક મોડ ઓફ હીટ ટ્રાન્સફર છે. ઇટ ઇઝ મોડ ઓફ હીટ ટ્રાન્સફર. હીટ ટ્રાન્સફર થવા માટેનું એક શું છે? મોડ છે. ઓકે, અને આપણે જાણીએ છીએ કે રેડિયેશન હીટ ટ્રાન્સફર જે છે એ થવા માટે આપણને કોઈ જ પ્રકારના મીડિયમની જરૂર પડતી નથી. સો નો મીડિયમ ઇઝ રિક્વાયર્ડ. નો મીડિયમ ઇઝ રિક્વાયર્ડ. ઓકે, યસ. તો કોઈ મીડિયમની આપણને જરૂર પડતી નથી આપણે રેડિયેશન જે છે એનાથી હીટ ટ્રાન્સફર કરવું હોય ત્યારે. હવે જ્યારે આપણે રેડિયેશન હીટ ટ્રાન્સફર જોયું ત્યારે આપણે એના માટેનો એક લો જોયો હતો કે જેટલું પર રેડિયેશન હીટ ટ્રાન્સફર થાય છે, બરાબર છે, હીટ ટ્રાન્સફર ક્યુ એ શું છે? ડાયરેક્ટલી પ્રપોઝનલ છે એક તો ટેમ્પરેચર રેઝ ટુ 4 ઉપર ડિપેન્ડ કરે છે, ટેમ્પરેચરની 4 ઘાત ઉપર ડિપેન્ડ કરે છે. અને આ જે લો છે આને કયો લો કહેવામાં આવે છે? સ્ટીફન બોલ્ટ્ઝમેન લો. સ્ટીફન બોલ્ટ્ઝમેન્સ લો. ઇન શોર્ટ, આ જે લો છે એની અંદર પ્રોપોર્શનાલિટી કોન્સ્ટન્ટ રિમૂવ કરીએ તો એ શું થઈ જતું હોય છે? સિગ્મા ટી રેઝ ટુ 4. આ જે સિગ્મા જે છે એને શું કહેવામાં આવે છે? સ્ટીફન બોલ્ટ્ઝમેન કોન્સ્ટન્ટ કહેવામાં આવે છે. સ્ટીફન બોલ્ટ્ઝમેન કોન્સ્ટન્ટ પણ કહેવામાં આવે છે, બરાબર છે. તો એટલા માટે આન્સર જે સી છે ઓપ્શન એ આપણા માટે શું છે? રાઈટ છે, કારણ કે રેડિયેશન પાયરોમીટર રેડિયેશન થઈ રહ્યું છે તો કયા પ્રિન્સિપલ પર કામ કરશે? સ્ટીફન બોલ્ટ્ઝમેન લો ઉપર. ઓકે, ત્યારબાદ જોઈએ દેખો, વિચ ઓફ ધ ફોલોઈંગ પ્રોસેસ ડઝ સિગ્નિફાય? આ જે પ્રોસેસ છે જેમાં ડીક્યુ અને ડીડબ્લ્યુ સેમ છે એ કઈ પ્રોસેસ આમાંથી સિગ્નિફાય કરે છે? મિત્રો, ખૂબ જ લોજિકલ ક્વેશ્ચન છે. જેમ કે આપણે જાણીએ છીએ સૌથી પહેલાં તો ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક. ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક એના ઉપરથી આપણને ખબર છે કે ક્યુ ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા ડબલ્યુ. અહીંયા પણ ડી લખી શકીએ છીએ આપણે. ઓકે, તો જે હીટ ટ્રાન્સફર થઈ રહ્યું છે એ ઇન્ટરનલ એનર્જી પ્લસ વર્ક ડન બરાબર હોય છે. ઓકે, યસ. પરંતુ આપણને શું કીધું છે કે ડેલ્ટા ક્યુ અને ડેલ્ટા ડબલ્યુ કેવા છે? સરખા થાય છે કઈ પ્રોસેસમાં? ઇટ મીન્સ એવી પ્રોસેસ હોવી જોઈએ કે જેના માટે આ જે ઇન્ટરનલ એનર્જીનો ચેન્જ છે શું થવો જોઈએ? શૂન્ય થવો જોઈએ. ઓકે, અગર ઇન્ટરનલ એનર્જીનો ચેન્જ શૂન્ય થઈ જાય તો આ હીટ ટ્રાન્સફર જે છે એ અને આ જે વર્ક ટ્રાન્સફરનો વર્ક ચેન્જ જે છે એ બંને શું થઈ જશે? સેમ થઈ જશે અને એ આપણી પ્રોસેસ બની જશે. ઓકે, તો ડીયુ જે છે 0 આ ચારમાંથી કઈ પ્રોસેસમાં છે આપણે ફાઇન્ડ કરવાનું છે. યસ, તો દેખો ડીયુ જે છે એનું ઇક્વેશન શું છે? ડીયુનું ઇક્વેશન છે mCV dt ટેમ્પરેચર ચેન્જ. હવે એમ માસ તો 0 થવાનું નથી, સીવી સ્પેસિફિક હીટ વેટ કોન્સ્ટન્ટ વોલ્યુમ 0 થવાની નથી. તો ચેન્જ ઇન ટેમ્પરેચર અગર 0 થઈ જાય, T2 - T1 ચેન્જ ઇન ટેમ્પરેચર અગર 0 થઈ જાય છે તો એ પ્રોસેસ જે છે એ દરમિયાન શું થઈ જાય છે? આપણી ઇન્ટરનલ એનર્જી શૂન્ય થઈ જશે. ઇટ મીન્સ આ જે ચેન્જ ઇન ટેમ્પરેચર જે છે ક્યારે શૂન્ય થશે? જ્યારે આપણી પ્રોસેસ કેવી હશે? આઇસોથર્મલ. ઓકે, તો જ્યારે પણ પ્રોસેસ આઇસોથર્મલ છે ત્યારે આપણને શું જોવા મળે છે? ધીસ ડીક્યુ એન્ડ ડીડબ્લ્યુ સેમ જોવા મળે છે. એટલે આપણો આન્સર બી જે છે એ શું થઈ જશે? રાઈટ થઈ જાય છે. ઓકે, હવે જોઈએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જે છે. દેખો ક્વેશ્ચન છે 48. શું કહે છે આપણને કે જૂલ્સ લોના મુતાબિક ધ ઇન્ટરનલ એનર્જી ઓફ પરફેક્ટ ગેસ ઇઝ ધ ફંક્શન ઓફ એબ્સોલ્યુટ વોટ? શાના ઉપર ડિપેન્ડ કરે છે ઇન્ટરનલ એનર્જી? ઓકે, તો જૂલ્સ લો જે છે એ શું કહે છે દોસ્તો કે જૂલ્સ લો આપણે બેઝિકલી ભણ્યા હોઈશું કે એક આ પ્રકારનું એક કન્ટેનર છે. કન્ટેનરની અંદર વોટર ફિલ કરેલું છે અને એ વોટર જે છે એની અંદર એક સ્ટીરિંગ
એટલે કે ફરી શકે એવું વસ્તુ આપણે મૂકીએ છીએ જેને બ્લેડ્સ હોય છે આ પ્રકારની, અને આને રોટેટ કરવામાં આવે છે. એને રોટેટ કરીશું અને એક થર્મોમીટર અટેચ કરેલું હોય છે. હવે આને રોટેટ કરીશું તો જે વોટર જે છે ઇટ વિલ ગેઇન ધ ટેમ્પરેચર અથવા હીટ ગેઇન કરશે, અને એના કારણે અહીંયા ટેમ્પરેચર જે આપણું જે આપણે અહીંયા મૂકેલું છે ટેમ્પરેચર મેઝરમેન્ટ માટે, ઠીક છે, એની અંદર ટેમ્પરેચર રેઝ થાય છે. ઇટ મીન્સ અહીંયા જે અંદર જે વોટર જે છે એની પાસે હીટ ક્યાંથી આવી? વોટર જે છે એની પાસે હીટ ક્યાંથી આવે છે? હીટ આવે છે ડ્યુ ટુ ઇટ્સ ઇન્ટરનલ એનર્જી. અને આ જે એક્સપેરિમેન્ટ છે ને એ જૂલનો જ એક્સપેરિમેન્ટ છે કે વોટર, આ જે બ્લેડ છે એને રોટેટ કરીએ તો સ્ટીરિંગ થવાના કારણે વોટર રોટેટ થાય છે, અને એના કારણે શું થઈ રહ્યું છે? વોટરની ઇન્ટરનલ એનર્જી જે છે ડેવલપ થાય છે, અને વોટરની ઇન્ટરનલ એનર્જી યુઝ થવાના કારણે દેખો ઇન્ટરનલ એનર્જી શું હોય છે? mCV/dt. તો ઇન્ટરનલ એનર્જી વધે છે, ઇટ મીન્સ ટેમ્પરેચર ચેન્જ વધી રહ્યો છે, અને ટેમ્પરેચર ચેન્જ વધ્યો છે આપણે ક્યાં નોટ કરીએ છીએ? અહીંયા થર્મોમીટરમાં, ઠીક છે ને. આ થર્મોમીટરમાં મને શું મળશે? ટેમ્પરેચર ચેન્જ મળશે. યસ. તો ઇન્ટરનલ એનર્જી વધી રહી છે એ બેઝિકલી કોની પર ડિપેન્ડ કરી રહી છે? ટેમ્પરેચર ઉપર. એટલા માટે જૂલ્સ લો જે છે એના મુતાબિક અહીંયા આપણે કહી શકીએ છીએ કે ધી ઇન્ટરનલ એનર્જી ઇઝ ધ ફંક્શન ઓફ ટેમ્પરેચર. ઓકે, યસ. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. એકોર્ડિંગ ટુ વિચ લો ઓફ થર્મોડાયનેમિક્સ ધ હીટ ટ્રાન્સફર ટેક્સ પ્લેસ? હીટ ટ્રાન્સફર કયા લો મુજબ થાય છે? ઓકે, તો થર્મોડાયનેમિક્સ જે છે એના લોમાં જે આપણને જે સેકન્ડ લો આપે છે એ શું આપે છે? ડાયરેક્શન આપે છે હીટ ટ્રાન્સફરની, બરાબર છે. હીટ ટ્રાન્સફર થઈ રહ્યું છે તો હીટ ટ્રાન્સફર ટેક્સ પ્લેસ એકોર્ડિંગ ટુ વિચ લો? તો સેકન્ડ લો જે છે એના મુજબ હીટ ટ્રાન્સફર થાય છે. જેમ કે આપણે અહીંયા હાયર રિઝર્વોયર છે, પછી વચ્ચે આપણી પાસે કોઈક સાયકલ છે અને લોઅર રિઝર્વોયર છે, વચ્ચે એન્જિન છે. તો અમે અહીંયા શું થઈ રહ્યું છે કે બે રિઝર્વોયરની જરૂરત પડે છે મને, તો જ આપણી હીટ ટ્રાન્સફર થશે, બરાબર છે. અને વચ્ચે અહીંયા હું કંઈક વર્ક મેળવી શકું છું. તો બેઝિકલી જે ક્લોઝેસ સ્ટેટમેન્ટ છે અને પ્લેન્ક સ્ટેટમેન્ટ જે છે આપણને શું આપે છે કે હીટ ટ્રાન્સફર કેવી રીતે થશે. ઇટ મીન્સ સેકન્ડ લો જે છે એ આપણને શું આપે છે? હીટ ટ્રાન્સફર થવાની પ્રોસેસ આપે છે. પછી જોઈએ આપણે આઇસોબેરિક પ્રોસેસ જે છે એમાં શું કોન્સ્ટન્ટ હોય છે? દોસ્તો, જે આઇસોબેરિક પ્રોસેસ એના માટે પ્રેશર હંમેશા કોન્સ્ટન્ટ હોય છે, એ આપણે યાદ રાખવાનું હોય છે. જેમ કે આઇસોથર્મલ પ્રોસેસ, તો આઇસોથર્મલ પ્રોસેસમાં વોલ્યુમ કોન્સ્ટન્ટ હોય છે. એ જ પ્રકારે આઇસોબેરિક પ્રોસેસમાં શું કોન્સ્ટન્ટ હોય છે? પ્રેશર કોન્સ્ટન્ટ હોય છે. ઓકે, ત્યારબાદ જોઈએ કે 4 સ્ટ્રોક એન્જિન છે એની અંદર સાયકલ કમ્પ્લીટ થાય છે, બરાબર. સાયકલ કમ્પ્લીટ થાય છે શામાં? દેખો, 2 સ્ટ્રોક ઇન પિસ્ટન. પિસ્ટનના 2 સ્ટ્રોકમાં સાયકલ પૂરી થઈ જશે 4 સ્ટ્રોકમાં? ના. 4 સ્ટ્રોક જે છે નામ છે એટલે સ્ટ્રોક કેટલા હશે? 4 સ્ટ્રોક હશે, બરાબર છે. તો સ્ટ્રોક તો કેટલા છે? 4 છે. દેખો, 2 રિવોલ્યુશન ઓફ ક્રેન્કશાફ્ટ. યસ, રિવોલ્યુશન આપણે લાસ્ટ હમણાં જ એક ક્વેશ્ચન જોયો હતો 4 સ્ટ્રોકની અંદર, મેં તમને કીધું હતું કે 2 રિવોલ્યુશન થાય છે. 2 રિવોલ્યુશન આપણને જોવા મળે છે ક્રેન્કશાફ્ટના. ક્રેન્કશાફ્ટના 2 રિવોલ્યુશન હશે તો કેમશાફ્ટનું કેટલું રિવોલ્યુશન હશે? 1 રિવોલ્યુશન હશે. આવો ક્વેશ્ચન આપણે જોયો હતો. ઓકે, હાફ રિવોલ્યુશન. તો 2 રિવોલ્યુશન જ્યારે થાય છે ક્રેન્કશાફ્ટના, ત્યારે જ આપણને શું મળે છે? 4 સ્ટ્રોક મળે છે. 4 સ્ટ્રોક કયા કયા હોય છે? એક તો સક્શન, કમ્પ્રેશન, એક્સપાન્શન એન્ડ એક્ઝોસ્ટ. આ 4 સ્ટ્રોક જે છે એ ખતમ થશે. એ 4 સ્ટ્રોક ખતમ થવા માટે 2 રિવોલ્યુશન ક્રેન્કના જરૂરી છે. એટલે 2 રિવોલ્યુશન ઓફ ક્રેન્કશાફ્ટ ઇઝ ધ રાઇટ આન્સર. ત્યારબાદ જોઈએ કે વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ રિસ્પોન્સિબલ ફોર લો થર્મલ એફિશિયન્સી ઓફ એસઆઈ એન્જિન? દોસ્તો, એસઆઈ એન્જિન જે છે એનું નામ શું છે? સ્પાર્ક ઇગ્નિશન એન્જિન. ધીસ ઇઝ વોટ? સ્પાર્ક ઇગ્નિશન એન્જિન. હવે સ્પાર્ક ઇગ્નિશન કયામાં થાય છે? પેટ્રોલ એન્જિનની અંદર, ગેસોલિનની એન્જિનની અંદર થઈ રહ્યો છે. ઓકે, કારણ કે ડીઝલ એન્જિન જે છે એની અંદર શું હોય છે? ઇન્જેક્ટર હોય છે. એવો પણ ક્વેશ્ચન આવી શકે છે. ડીઝલ એન્જિનની અંદર ઇન્જેક્ટર હોય છે. સ્પાર્ક ઇગ્નિશન એટલે કે પેટ્રોલ એન્જિનની અંદર શું હોય છે? ઇન્જેક્ટર હોય છે. ઇન્જેક્ટર. ઓકે, ઇન્જેક્ટર હોય છે પેટ્રોલ એન્જિનની અંદર. તો સોરી, પેટ્રોલ એન્જિન જે છે એની અંદર ઇન્જેક્ટર નથી હોતું, એની અંદર હોય છે સ્પાર્ક પ્લગ. સોરી, ઇટ વોઝ અ મિસ્ટેક. પેટ્રોલ એન્જિનની અંદર શું હોય છે? સ્પાર્ક પ્લગ હોય છે. સ્પાર્ક પ્લગ. તો સ્પાર્ક પ્લગનો ઉપયોગ કરીને આપણે શું કરીએ છીએ? ઇગ્નિશન કરીએ છીએ, કમ્બશન મેળવીએ છીએ. ઓકે, તો સ્પાર્ક પ્લગ જે છે
એવું હોય છે, આપણે જાણીએ છીએ ડિફરન્સ છે. પરંતુ જો સ્પાર્ક પ્લગ જે છે એનો ઉપયોગ કરીને આપણે શું કરીએ છીએ, કમ્બશન કરી લઈએ છીએ. પરંતુ અહીંયા તો શું હોય છે, કોઈ સ્પાર્કિંગ થતું હોતું નથી. ડીઝલ એન્જિનમાં જે એર આવે છે અંદર ઇન્ટેકમાં, એ એરને કમ્પ્રેસ કરવામાં આવે છે અને ટેમ્પરેચર વધે છે અને પછી હાઈ પ્રેશરથી ફ્યુલને ઇન્જેક્ટ કરાવીશું ઇન્જેક્ટર દ્વારા, એટલે કમ્બશન થતું હોય છે. અને આની અંદર તો સ્પાર્કિંગ કરીએ છીએ આપણે. ઓકે, તો એટલા માટે આની અંદર શું જોઈએ છે આપણે, કમ્પ્રેશન રેશિયો કેવો જોઈએ છે, કમ્પ્રેશન રેશિયો હાઈ જોઈએ છે. બરાબર, આની અંદર કમ્પ્રેશન રેશિયો કેવો છે, લો હોય છે. અને આની અંદર કમ્પ્રેશન રેશિયો લો છે એટલા માટે જ એની થર્મલ એફિશિયન્સી કેવી છે, ઓછી છે. તો લો કમ્પ્રેશન રેશિયો કોનામાં છે, એસઆઈ એન્જિનની અંદર, એટલા માટે એની જે થર્મલ એફિશિયન્સી કેવી હોય છે, ઓછી હોય છે. લેટેન્ટ હીટ ઓફ સ્ટીમ ડિક્રીઝિસ વેન ધ પ્રેશર વોટ, પ્રેશરમાં શું થશે, તો લેટેન્ટ હીટ ડિક્રીઝ ક્યારે થાય છે. બરાબર, દેખો દોસ્તો, આપણે જે જે ગ્રાફ છે એના થ્રુ અગર સમજીએ આ ક્વેશ્ચનને, તો કંઈક આ પ્રકારે થશે. દેખો, માની લો કે આ એક ગ્રાફ છે, ડોમ શેપનો ગ્રાફ છે. આપણે સ્ટીમ માટે દોરીશું ફેઝ ચેન્જ માટે. આ પ્રકારનો ગ્રાફ છે અને આ કોઈ કોન્સ્ટન્ટ પ્રેશર લાઇન છે. માની લો આ એક કોન્સ્ટન્ટ પ્રેશર લાઇન છે. બરાબર, ઓકે. એ જ પ્રકારે બીજી પણ આ કોન્સ્ટન્ટ પ્રેશર લાઇન છે. ઓકે, અહીંયા કોઈક પ્રેશર P1 છે, અહીંયા કોઈક પ્રેશર P2 છે અને P2 જે છે પ્રેશર, ઇટ ઇઝ વોટ, મોર ધેન P1. ઓકે, યસ. હવે આ માની લો 1 પોઈન્ટ છે, આ સેકન્ડ પોઈન્ટ છે. અહીંયા દેખો, માની લો આ 1 ડેશ પોઈન્ટ છે, 2 ડેશ પોઈન્ટ છે. યસ, તો આ પોઈન્ટથી 1 થી 2 તરફ જઈએ આપણે, અહીંયાથી અહીંયા તરફ જઈએ, આને કહેવામાં આવે છે લેટેન્ટ હીટ. આ શું છે આપણી HFG, મારી લેટેન્ટ હીટ છે ફેઝ ચેન્જ કરવા માટેની. યસ, તો દેખો અહીંયા લેટેન્ટ હીટની વેલ્યુ કેટલી છે, વધારે છે. હવે પ્રેશર અગર હું ઇન્ક્રીઝ કરું છું, P2 ટુ P1 જાઉં છું, દેખો P1 થી P2 જાઉં છું, P2 મોર છે, તો P1 થી હું P2 તરફ જાઉં છું, તો અહીંયા HFGની વેલ્યુ શું થાય છે, ઓછી થાય છે. ઇટ મીન્સ અહીંયા શું કહી શકીએ છીએ આપણે કે લેટેન્ટ હીટ ઓફ સ્ટીમ ડિક્રીઝિસ, ઓછી થાય છે, જ્યારે પ્રેશર શું થશે, ઇન્ક્રીઝ થાય છે. ઓકે, તો આપણે અહીંયા રાઈટ આન્સર શું આવશે આપણા માટે, બી આન્સર ઇઝ વોટ અવર રાઈટ આન્સર. યસ. હવે દેખો દોસ્તો, નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે આપણને કે 1 ક્વોટરનરી જોઈન્ટ ઇઝ ઇક્વલ ટુ હાઉ મેની બાઇનરી જોઈન્ટ્સ. એક ક્વોટરનરી જોઈન્ટ જે છે કેટલા બાઇનરી જોઈન્ટ બરાબર હોય છે. આ ક્વેશ્ચન છે થિયરી ઓફ મશીનનો, ટોમનો ક્વેશ્ચન છે. ઓકે, યસ. દેખો, ક્વોટરનરી જોઈન્ટ એટલે કેવો જોઈન્ટ હોય છે, સૌથી પહેલાં એ સમજવું પડશે, તો જ આનો આન્સર આપણને મળી શકે છે. દોસ્તો, જ્યારે એક લિંક છે, માની લો આ એક લિંક છે, આ બીજી લિંક છે, તો ફર્સ્ટ અને સેકન્ડ લિંક, આ બંને લિંક જે છે બનીને જે જોઈન્ટ બનાવે છે એને બાઇનરી જોઈન્ટ કહેવામાં આવે છે. બરાબર છે. અને માની લો કે 3 લિંકને જોઈન્ટ કરી છે મેં, 1, 2 અને 3. તો 3 લિંકને જોઈન્ટ કરી હોય તો બાઇનરી જોઈન્ટ હતી, આ હતી ટર્શરી જોઈન્ટ કહેવાય એને. અને એક સાથે 4 લિંકો ભેગી કરવામાં આવે, 1, 2, 3 એન્ડ 4. ઇટ મીન્સ 1, 2, 3 અને 4. તો 4 લિંકથી બનતા જે જોઈન્ટ છે એને કહેવામાં આવે છે ક્વોટરનરી જોઈન્ટ. ક્વોટરનરી જોઈન્ટ. હવે દોસ્તો, આપણને શું પૂછવામાં આવ્યું છે કે એક ક્વોટરનરી જોઈન્ટની અંદર કેટલા બાઇનરી જોઈન્ટ્સ હોય છે. તો આ એક ક્વોટરનરી જોઈન્ટ છે, એની અંદર કેટલા બાઇનરી જોઈન્ટ્સ હશે એમાં નક્કી કરવું છે. ઓકે, તો એક બાઇનરી જોઈન્ટ કયો હશે, 1 to 2, બે લિંક વડે બનેલો, 1 to 2 ની વચ્ચે બનેલો એક જોઈન્ટ. બીજો જોઈન્ટ હશે 1 to 3, 1 અને 3 ની વચ્ચે બનેલો જોઈન્ટ. અને ત્રીજો જોઈન્ટ હશે 1 to 4, 1 અને 4 ની વચ્ચે બનેલો જોઈન્ટ. હવે આપણને દેખો 3 પ્રકારના જોઈન્ટ છે, આ બધે ત્રણે કેવા છે, બે લિંકોથી બનતા જોઈન્ટ છે, એટલે આ બંને બાઇનરી જોઈન્ટ છે. પરંતુ આપણને દિમાગમાં એવું આવી શકે છે કે અહીંયા 2 to 3 જે છે એ પણ એક જોઈન્ટ છે અને 3 to 4 પણ એક જોઈન્ટ અવેલેબલ છે અહીંયા. બરાબર ને. તો 1 થી 2, 2 to 3, 3 to 4 એન્ડ 1 to 4, આ રીતના જોઈન્ટ્સ અહીંયા પોસિબલ છે. પરંતુ જો અગર આપણે ગૌરથી જોઈએ અને સમજીએ તો 1 to 2, 1 થી 3 અને 1 થી 4 જોઈન્ટ આપણે કર્યા છે, જ્યારે ઓટોમેટિકલી 2 to 3 જે છે ને, અહીંયા જે આ 2 to 3 જોઈન્ટ્સ છે, માની લો કે આપણે 1 લિંક અને સેકન્ડ લિંક, ફર્સ્ટ એન્ડ સેકન્ડ લિંકને કનેક્ટ કરીએ, ફર્સ્ટ એન્ડ થર્ડ લિંકને કનેક્ટ કરીએ, ફર્સ્ટ એન્ડ ફોર્થ લિંકને કનેક્ટ કરીએ છીએ, તો આ 3 બાઇનરી જોઈન્ટ મેં બનાવ્યા. બરાબર. પરંતુ 2 to 3 જે છે, દેખો 2 to 3 તો ઓટોમેટિક બની જશે, એ જ રીતે 3 to 4 પણ શું બની જશે, ઓટોમેટિક બની જાય છે. તો આ બંને ઓટોમેટિકલી ડેવલપ થઈ જતા જોઈન્ટ છે. પરંતુ બેઝિકલી 3 જ જોઈન્ટ છે, 1 to 2, 1 to 3 અને 1 to
4 અને આ બેઝિકલી ઓટોમેટિકલી બની જતા હોવાથી અહીંયા 3 જોઈન્ટ જે છે શું આવે છે, 3 પ્રકારના બાઇનરી જોઈન્ટ છે ક્વોટરનરી જોઈન્ટની અંદર, એક ક્વોટરનરી જોઈન્ટની અંદર. એ જ પ્રકારે એક ટર્શરી જોઈન્ટ હોય, આ એક ટર્શરી જોઈન્ટ છે અહીંયા, તેની અંદર કેટલા બાઇનરી જોઈન્ટ છે? એની અંદર આવશે 2 બાઇનરી જોઈન્ટ આવે છે. દેખો કેવી રીતે 1 to 2 એન્ડ 1 to 3, પરંતુ 2 to 3 એની જાતે જ બની જાય છે, એટલા માટે 1 to 2 અને 2 to 3 અથવા 1 to 2 એન્ડ 1 to 3 એ શું છે? એના 2 બાઇનરી જોઈન્ટ છે. અને આની શોર્ટ ટ્રીક આપણે જોવી હોય તો માની લો n નંબર ઓફ લિંક હોય તો એની અંદર n-1 જેટલા બાઇનરી જોઈન્ટ હોય છે. તો સિમ્પલી આપણે એવું કહી શકીએ છીએ કે અગર અહીંયા દેખો શોર્ટ ટ્રીક છે એની, અહીંયા ટર્શરી જોઈન્ટ છે, 3 લિંકથી બનેલો જોઈન્ટ છે, અહીંયા 3 મૂકી દઈએ તો 3-1 એટલે 2 બાઇનરી જોઈન્ટ આવે. અહીંયા કેટલા છે? ક્વોટરનરી, ઇટ મીન્સ ક્વોટરનરીની અંદર શું છે? 4 લિંક છે, તો 4-1 એટલે શું આવે છે? 3. તો અહીંયા 3 બાઇનરી જોઈન્ટ હોય છે. ઓકે, તો આપણે શું યાદ રાખવાનું છે? ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. યસ, મૂવિંગ નેક્સ્ટ ક્વેશ્ચન કે વોટ ઇઝ ધ અનધર નેમ ઓફ ધ સ્પર ગિયરિંગ? દેખો દોસ્તો, સ્પર ગિયરિંગ જે છે એનું બીજું નામ શું છે? યસ, હવે આપણે સ્પર ગિયર જોઈ ચૂક્યા છે. આ પ્રકારનો સ્પર ગિયર હોય છે, સ્ટ્રેટ ટીથ હોય છે એના. માની લો એક શાફ્ટ છે ને એની ઉપર બીજો એક ગિયર એની પેરેલલમાં છે અને પાવર ટ્રાન્સફર થાય છે આ પ્રકારે. તો આ બંને વચ્ચે પાવર ટ્રાન્સફર થયો છે, આ રોટેટ થાય છે અને આ નીચેવાળા શાફ્ટને ગિયરને સ્પર ગિયરને રોટેટ કરે છે. યસ, તો એની અંદર જે બીજું નામ સ્પર ગિયરનું બીજું નામ આપણે શું આપીશું દોસ્તો? તો આપણે એક વસ્તુ જાણીએ છીએ કે સ્પર ગિયર જે છે, સ્પર ગિયર એ પેરેલલ શાફ્ટ હોય, જ્યારે પેરેલલ શાફ્ટ એની વચ્ચે જ પાવર ટ્રાન્સફર કરવા માટે વપરાય છે. કોઈ શાફ્ટ અગર ડિગ્રીમાં હોય તો જ સ્પર ગિયરનો ઉપયોગ થતો નથી, બરાબર? તો આપણને ભલે આન્સરમાં હેલિકલ આપ્યો છે, પરંતુ આપણો રાઈટ આન્સર શું છે? પેરેલલ ગિયરિંગ. કે પેરેલલ શાફ્ટ જે છે એની વચ્ચે થતું ગિયરિંગ એ સ્પર ગિયરિંગ છે, એટલે પેરેલલ ગિયરિંગ આપણો શું થઈ જાય છે? રાઈટ આન્સર થઈ જાય છે. ઓકે, હવે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. વિચ ઓફ ધ ફોલોઇંગ ક્વેશ્ચન ઇઝ નોન એઝ ધ ઇક્વેશન ઇઝ નોન એઝ ધ ગ્રિબલર્સ ઇક્વેશન? ઓકે, ગ્રિબલર્સ ક્રાઇટેરિયા કયો છે? ઓકે, હવે દોસ્તો દેખો, ડિગ્રી ઓફ ફ્રીડમ જે છે, ડિગ્રી ઓફ ફ્રીડમ ફાઇન્ડ કરવા માટે આપણી પાસે ઇક્વેશન છે. શું ઇક્વેશન છે? 3 × L - 1 -2 × J - H, બરાબર છે. હવે આ ઇક્વેશન આપણી માટે ડિગ્રી ઓફ ફ્રીડમ ફાઇન્ડ કરવા માટેનું છે. યસ, પરંતુ આપણને શું કીધું છે? ગ્રબલર્સ ઇક્વેશન ફાઇન્ડ કરો એવા મિકેનિઝમ માટે જેની પાસે કન્સ્ટ્રેન્ટ મોશન છે. નાઉ વોટ ઇઝ કન્સ્ટ્રેન્ટ મોશન? એવી મોશન કે જેની ડિગ્રી ઓફ ફ્રીડમ શું હોય? 1 હોય, એવી મોશનને શું કહેવામાં આવે છે? કન્સ્ટ્રેન્ટ મોશન. કન્સ્ટ્રેન્ડ મોશન. સો કન્સ્ટ્રેન્ટ મોશન એવી મોશન છે કે જેની ડિગ્રી ઓફ ફ્રીડમ 1 છે. તો આપણું જે ડિગ્રી ઓફ ફ્રીડમનું ઇક્વેશન છે એની અંદર ડિગ્રી ઓફ ફ્રીડમ 1 મૂકી દઈએ તો આ મિકેનિઝમ કેવું થઈ જશે? કન્સ્ટ્રેન્ટ થઈ જાય છે. ઓકે, અને h શું છે? h ઇઝ નંબર ઓફ હાયર પેર. માની લો હાયર પેર છે નહીં, તો આ ઇક્વેશન કન્વર્ટ થઈ જાય છે આ રીતે 3 × L - 1 - 2J = 1. અને આ જે ઇક્વેશન થઈ જાય છે એ કયું થઈ જશે અહીંયા અત્યારે? એ થઈ જાય છે આપણું ગ્રબલર્સ ઇક્વેશન કહેવામાં આવે છે, બરાબર? તો આપણો જે આન્સર એ જે છે એ શું છે આપણા માટે? રાઈટ છે. ત્યારબાદ આપણને એવો ક્વેશ્ચન પૂછવામાં આવે છે કે નંબર ઓફ બાઇનરી લિંક્સ, બાઇનરી લિંક જે છે ઇન અ સ્લાઇડર ક્રેન્ક મિકેનિઝમ. સ્લાઇડર ક્રેન્ક મિકેનિઝમની અંદર કેટલી બાઇનરી લિંક્સ હોય છે? દેખો દોસ્તો, માની લો કે આ જે છે એક પ્રકારનું સ્લાઇડર અને ક્રેન્ક મિકેનિઝમ છે. ઓકે, અહીંયા સ્લાઇડર છે. ઓકે, આ જે છે એ શું છે આપણા માટે? સ્લાઇડર છે. સ્લાઇડર આ ડાયરેક્શનમાં રેસિપ્રોકેટ કરે છે. યસ, સો ધીસ ઇઝ વોટ અ સ્લાઇડર. ત્યારબાદ આ જે છે એ શું છે? કનેક્ટિંગ રોડ છે. આ જે છે એ શું છે? ક્રેન્ક છે. ઓકે, કાં તો આને કહી શકીએ આપણે પિસ્ટન રોડ. અહીંયા જે હશે કનેક્ટિંગ રોડ હશે. ઓકે, તો આપણી પાસે જે નંબર ઓફ લિંક્સ જે છે, લિંક કેટલી થઈ? સ્લાઇડર ફર્સ્ટ લિંક છે, અથવા આપણે એમ કહી શકીએ કે ફર્સ્ટ લિંક જે છે એ આપણી આ છે ગ્રાઉન્ડવાળી છે, એ સ્લાઇડર સેકન્ડ લિંક છે. ત્યારબાદ કનેક્ટિંગ રોડ છે, આ થર્ડ લિંક છે, અને મારી ક્રેન્ક છે એ ફોર્થ લિંક છે. તો ટોટલ 4 પ્રકારની લિંક આ મિકેનિઝમની અંદર છે, એટલા માટે ફોર્થ ઇઝ વોટ અવર રાઇટ આન્સર ઇન કેસ ઓફ ધ સ્લાઇડર ક્રેન્ક મિકેનિઝમ.
નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે which of the following belt drive can be used with the shafts arranged parallel and rotating in opposite direction. બેલ્ટ ડ્રાઈવનો ક્વેશ્ચન છે મિત્રો કે બેલ્ટ ડ્રાઈવ કઈ જે છે કયા પ્રકારની બેલ્ટ ડ્રાઈવ જે છે એનો ઉપયોગ થાય છે કે જ્યાં શું કરવામાં આવે છે શાફ્ટ જે છે પેરેલલ છે બેલ્ટ ડ્રાઈવ શાફ્ટ કેવા છે બંને પેરેલલ છે તો શાફ્ટ પેરેલલ હોય અને રોટેશન કેવું થઈ રહ્યું છે ઓપોઝિટ મોશન છે ઓપોઝિટ ડાયરેક્શનમાં બરાબર છે હવે શાફ્ટ પેરેલલ હોય એવી બે પ્રકારની ડ્રાઈવ છે એક છે આપણી માટે ઓપન ડ્રાઈવ ઓપન બેલ્ટ ડ્રાઈવ બીજી ડ્રાઈવ આવે છે આપણી પાસે ક્રોસ બેલ્ટ ડ્રાઈવ તો જો ઓપન બેલ્ટ ડ્રાઈવ છે એની ઉપર નજર કરીએ તો માની લો આ જે છે એ કયા પ્રકારની ડ્રાઈવ છે ઓપન બેલ્ટ ડ્રાઈવ છે યસ અને આ જે ડ્રાઈવ છે એ ક્રોસ બેલ્ટ ડ્રાઈવ દોરીએ છીએ હવે આપણે ઓકે આ પ્રકારની જે ડ્રાઈવ છે ક્રોસ બેલ્ટ ડ્રાઈવ છે હવે અહીંયા જે શાફ્ટ જે ઉપર બંને પુલી છે આ પણ પેરેલલ છે અને અહીંયા બંને શાફ્ટ ઉપર જે પુલી છે પણ કેવી છે પેરેલલ છે એટલે પેરેલલ શાફ્ટિંગ થઈ રહ્યું છે ઓકે હવે અહીંયા આપણે ધ્યાનથી જોઈએ તો બેલ્ટ જે છે ઓપન બેલ્ટ કન્ડિશનમાં છે તો અગર આ પુલી ક્લોકવાઇઝ ફરશે તો આ પુલી ડ્રીવન પુલી પણ ક્લોકવાઇઝ ફરે છે જ્યારે અહીંયા બેલ્ટ જે છે ક્રોસ કરેલા છે એટલે જો આ પુલી ક્લોકવાઇઝ ફરે છે તો આ પુલી કેવી ફરે છે એન્ટી ક્લોકવાઇઝ રોટેટ થાય છે ઇટ મીન્સ આ ડ્રાઈવ જે છે એ ઓપોઝિટ ડાયરેક્શન જે છે ઓપોઝિટ ડાયરેક્શનમાં પુલીને રોટેટ કરવા માટે વપરાય છે એટલા માટે આપણને શું પૂછ્યું છે ઓપોઝિટ ડાયરેક્શન તો કઈ બેલ્ટ ડ્રાઈવ છે ક્રોસ બેલ્ટ ડ્રાઈવ તો ક્વેશ્ચન અગર સેમ ડાયરેક્શન માટે આવે સેમ ડાયરેક્શન ઓફ રોટેશન તો એમાં કઈ આવશે આપણા માટે ઓપન બેલ્ટ ડ્રાઈવ આવે છે ઓકે યસ હવે જે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ જોઈન્ટ વેન ધ ટુ લિંક્સ આર જોઈન્ટ એટ ધ સેમ કનેક્શન બરાબર બે મેં હમણાં જ કીધું તમને કે બે લિંક અગર જોઈન્ટ થઈને બને અને જોઈન્ટ બનાવે છે બે લિંક તો એ કયા પ્રકારનું કનેક્શન કહેવામાં આવે છે એને કહેવામાં આવે છે કયા પ્રકારનો જોઈન્ટ દેખો એક લિંક છે અને બીજી લિંક આ બે લિંક કે ફર્સ્ટ એન્ડ સેકન્ડ આ બે લિંક જો છો એક જગ્યાએ બનીને જોઈન્ટ બનાવે તેને કેવો જોઈન્ટ કહેવામાં આવે છે બાઇનરી જોઈન્ટ ઓકે તો આ શું છે આપણો બાઇનરી જોઈન્ટ ઇઝ ધ રાઈટ આન્સર અગર ત્રણ લિંક આવે છે તો ટર્નરી જોઈન્ટ આવશે અને અગર આવી સેકન્ડ જોઈન્ટ તો કોઈ હોતો નથી અગર ચાર લિંક આવે તો આપણે જેમ આગળ જોયું તો ક્વોટરનરી જોઈન્ટ આવે છે ક્વોટરનરી જોઈન્ટ ઓકે યસ તો બીજા એવા પણ ક્વેશ્ચન્સ આપણને આવી શકે છે હવે આપણને શું કહે છે કે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ ધ પાર્ટ ઓફ સેન્ટ્રીફ્યુગલ ગવર્નર સેન્ટ્રીફ્યુગલ ગવર્નરનો ભાગ નથી સેન્ટ્રીફ્યુગલ ગવર્નર જે છે એનો ભાગ શું નથી આમાંથી ઓકે તો સેન્ટ્રીફ્યુગલ ગવર્નર જે છે દોસ્તો એને આપણે જાણીએ છીએ કે એની અંદર આ પ્રકારનું એક ગવર્નર છે જેમાં ગવર્નર જે સ્પીડ કંટ્રોલ કરવા માટે વપરાય છે અને ગવર્નર જે છે એમાં અહીંયા પીવટ કરેલું હોય છે અને ત્યાંથી આ રીતે બંને આર્મ્સ હોય છે અને એ આર્મ ઉપર ફ્લાય બોલ્સ લગાડેલા હોય છે અને ત્યાંથી બીજા આર્મ્સ આ રીતે કનેક્ટ કરીને અહીંયા જે વચ્ચેનો જે સ્પિન્ડલ છે એની ઉપર સ્લીવ કનેક્ટ કરેલી હોય છે આ પ્રકારે બરાબર છે તો ફ્લાય બોલ જે છે આ તો ફ્લાય બોલ છે જે ભાગ છે સેન્ટ્રીફ્યુગલ ગવર્નરનો સ્પિન્ડલ વચ્ચે છે એનો ભાગ છે ફ્લાયવીલ ઇઝ નોટ ધ પાર્ટ ઓફ ધ ધીસ સેન્ટ્રીફ્યુગલ ગવર્નરનો ભાગ ફ્લાયવીલ નથી કારણ કે ફ્લાયવીલ ઇઝ ડિફરન્ટ થિંગ આ આખો કન્સેપ્ટ અલગ છે ફ્લાયવીલ શું છે કે એવી ડિવાઇસ છે કે જ્યારે આપણને એનર્જીની જરૂરત હોય ત્યારે આપણને એનર્જી આપે છે જ્યારે એનર્જી જે છે એ એક્સ્ટ્રા હોય તો એનર્જી સ્ટોર કરે છે બરાબર ને તો ફ્લાયવીલ એક આખો ભાગ છે એક આખી વસ્તુ છે જે કોઈ સેન્ટ્રીફ્યુગલ ગવર્નરનો ભાગ નથી એટલા માટે ફ્લાયવીલ જે છે એની અંદર આવશે નહીં ઓકે હવે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન કે વોટ ઇઝ ધ રિલેશન બિટવીન વેઇટ એન્ડ માસ વેઇટ અને માસ વચ્ચે રિલેશન શું છે બરાબર છે ખૂબ જ ઇઝી ક્વેશ્ચન છે મિત્રો આપણે 11th સાઇઝ 12th સાઇઝમાં ભણી ચૂક્યા છે કે તે વેઇટ જે ડબલ્યુ જે છે એ શું છે ઇટ ઇઝ ઇક્વલ્સ ટુ mg ડબલ્યુ ઇઝ ઇક્વલ્સ ટુ mg ઇટ મીન્સ માની લો કે આપણો વેઇટ 40 kg છે 40 kg તો મારો વેઇટ શું થઈ આ માસ જે છે 40 kg છે તો વેઇટ શું થઈ જશે 40 ઇન્ટુ g ઓકે તો 40 ઇન્ટુ g મને શું આપે છે એનું વેઇટ આપે છે એટલે 40 ઇન્ટુ 9.81 એ મને આપે છે વેઇટ તો આપણો જે ક્વેશ્ચન છે એની અંદર બી ઇઝ રાઇટ આન્સર ડબલ્યુ ઇઝ ઇક્વલ્સ ટુ mg ઓકે
ફ્રોમ ધ ફોલોઈંગ પેરામીટર વિચ કેન બી મેઝર યુઝિંગ અ ડાયનેમોમીટર. ડાયનેમોમીટરનો ઉપયોગ કરીને આપણે શું મેઝર કરી શકીએ છીએ દોસ્તો? તો જેમ આપણે જાણીએ છીએ કે ડાયનેમોમીટર યુઝ થાય છે ફોર્સ મેઝર કરવા માટે, પરંતુ ફોર્સ જે છે એની ઉપરથી ટોર્ક પણ મેઝર થઈ શકે છે, ટોર્ક ઉપરથી પાવર પણ મેઝર થઈ શકે છે. એટલે ત્રણ વસ્તુ જે છે ડાયનેમોમીટરનો ઉપયોગ કરીને મેઝર થઈ શકે છે. એટલા માટે ઓલ ઓપ્શન્સ આર કરેક્ટ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન, ફ્રોમ વિચ ઓફ ધ ફોલોઈંગ which type of gears have point contact between the mating gears? એટલે કે આ કયા ગિયર્સ જે છે એમાંથી એની વચ્ચે જે કનેક્શન જે છે એ કેવો છે? પોઈન્ટ કોન્ટેક્ટ છે. કેવો છે? પોઈન્ટ કોન્ટેક્ટ. કયા ટાઈપ ઓફ ગિયરિંગમાં પોઈન્ટ કોન્ટેક્ટ છે? હવે દોસ્તો, જેમ આપણે જાણીએ છીએ કે જે સ્પાઇરલ ગિયર છે, સ્પાઇરલ ગિયર એની અંદર જે ટીથ હોય છે એની રચના એવી હોય છે કે એમાં બે ગિયર જે છે એ માત્ર એક પોઈન્ટ ઉપર જ મેટ થયેલા હોય છે. બરાબર છે? એટલે કે જે પીચ પોઈન્ટ છે ત્યાં જ આપણને પ્યોર રોટેટરી મોશન મળે છે, આપણે જાણીએ છીએ. એટલે પીચ પોઈન્ટ ઉપર જ એક કનેક્ટ હોય છે. એટલા માટે એક જ પોઈન્ટ એવો છે કે જે કોન્ટેક્ટમાં હોય છે. કયા ગિયરમાં? સ્પાઇરલ ગિયરમાં. બરાબર છે? બાકી હેલિકલ ગિયર જે છે એમાં આખો ટૂથ કોન્ટેક્ટમાં હોય છે. બરાબર, પરંતુ સ્પાઇરલ ગિયરની અંદર શું હોય છે? આની અંદર લાઇન કોન્ટેક્ટ હોય છે, આની અંદર પોઈન્ટ કોન્ટેક્ટ હોય છે. તો રાઈટ આન્સર શું આવશે? સ્પાઇરલ ગિયર. ત્યારબાદ જોઈએ કે ડેશ હેવ બેક કોન એંગલ. બેક કોન એંગલ શાને કહેવામાં આવે છે મિત્રો? એ આપણે જોઈએ હમણાં, પરંતુ અહીંયા શું કહે છે કે કયા ગિયરને બેક કોન એંગલ છે? તો સ્પર ગિયર જે છે એ આ રીતે સ્ટ્રેટ ગિયર હોય છે. માની લો કે આ ગિયર છે તો એમાં જે ટીથ છે આ પ્રકારે સ્ટ્રેટ હોય છે, પેરેલલ ટુ ધ એક્સિસ. તો આ તો સ્પર ગિયર છે. સ્પર ગિયર છે તો આને કોઈ એંગલ જ નથી. બરાબર છે? ત્યારબાદ હેલિકલ ગિયર હોય તો હેલિકલ ગિયર જે છે એની અંદર જે ટીથ જે છે એ એંગલમાં હોય છે, આ રીતે એંગલમાં કટ કરેલા હોય છે. તો ટીથનો જે એંગલ જે છે એને તો હેલિક્સ એંગલ કહીએ છીએ આપણે, હેલિક્સ એંગલ. તો એ પણ બેક કોન એંગલ નથી. હવે બેવેલ ગિયર કેવા હોય છે? બેવેલ ગિયર મિત્રો આ પ્રકારે હોય છે. આ છે બેવેલ ગિયર. બરાબર છે? અને એનો જે આ એંગલ છે ને, આ એંગલ જે અહીંયા ટેપર જે છે જે એંગલ બનાવે છે, આ જે એંગલ છે આ એંગલને કહેવામાં આવે છે બેક કોન એંગલ. બેક કોન એંગલ કહેવામાં આવે છે એટલા માટે આપણો બેવેલ ગિયર જે છે શું થશે? આપણો રાઈટ આન્સર થાય છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન, એરોફોઇલ ઇઝ ટાઈપ ઓફ વોટ? એરોફોઇલ જે છે શાનો પ્રકાર છે? કેવી બોડી છે? દેખો, ચાર પ્રકારની બોડી આપણને કહેવામાં આવી છે. એક છે સ્ટીમ લાઇનિંગ બોડી. બરાબર છે? તો સ્ટીમ લાઇનિંગ બોડી એટલે શું? માની લો કે આ એક શેપ છે. બરાબર છે? આ શેપ હું એરોફોઇલ શેપ જ ડ્રો કરી રહ્યો છું. અહીંયાથી કોઈ બી એર અગર ફ્લો થાય છે તો એ બોડીને આ રીતે સ્ટિક થઈને અથવા બોડી જે છે એની ડાયરેક્શનમાં ફ્લો થઈને આગળ વધે છે. કોણ? એર. તો જ્યારે એર સ્ટીમ છે એ બોડી જે છે એને ચીપકીને આગળ ચાલે છે, બોડીને ટચ થઈને ચાલે છે. તો એને શું કહેવામાં આવે છે? એરોફોઇલ ટાઈપની બોડી. બરાબર છે? એટલે સ્ટીમ લાઇન જે છે એ તો આપણો રાઈટ આન્સર છે જ. બરાબર છે? પરંતુ જે બ્લફ બોડી જે છે કેવા પ્રકારની હોય છે? જેમ કે બસ જે આવે છે, આપણી બસ છે, ટ્રક છે, આ બધી કેવી બોડી છે? આ બધી આપણા માટે બ્લફ બોડી છે. એટલે કે અહીંયાથી જે એર છે સ્ટ્રાઇક થઈને પછી ઉપરથી આ રીતે ડાયવર્ટ થાય છે, એટલે આ બ્લફ બોડી છે. બરાબર? તો આ જે સ્ટીમ લાઇનિંગ બોડી કઈ થાય છે એને કહેવામાં એરોફોઇલ. એરોફોઇલ જે છે એ શું છે? આપણી સ્ટીમ લાઇનિંગ બોડી છે. એટલે સ્ટીમ જે છે એને સરફેસને ટચ થઈને જતી હોય છે. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન આપણને પૂછ્યો છે કે વોટ ઇઝ ધ એસઆઈ યુનિટ ઓફ કાઇનેટિક વિસ્કોસિટી? કાઇનેટિક વિસ્કોસિટીનો એસઆઈ યુનિટ શું છે? ઓકે, હવે કાઇનેટિક વિસ્કોસિટીને આપણે ન્યૂ વડે દર્શાવીએ છીએ અને એ શું હોય છે? ડાયનેમિક વિસ્કોસિટી ઓવર રો, ડાયનેમિક વિસ્કોસિટી ઓવર ડેન્સિટી. એના વડે આપણે શું કહીએ છીએ? જે કાઇનેટિક વિસ્કોસિટી જે છે, કાઇનેટિક વિસ્કોસિટી કેવી, ડાયનેમિક વિસ્કોસિટી ડીવી, એના વડે દર્શાવીએ છીએ. યસ. હવે જે ડાયનેમિક વિસ્કોસિટી છે, દેખો, ટાઉ ઇઝ ઇક્વલ્સ ટુ મ્યુ ડીયુ બાય ડીવાય. એની ઉપરથી આપણને શું મળે છે? કે મ્યુ મળે છે. મ્યુ ઇઝ વોટ? મ્યુ ઇઝ નથિંગ બટ ટાઉ ઇન્ટુ ડીવાય બાય ડીયુ. ઓકે, તો મ્યુ જે છે એ શું થઈ જાય છે અહીંયા? મ્યુ ઇઝ ઇક્વલ્સ ટુ ટાઉ ઇન્ટુ ડીવાય બાય ડીયુ. બરાબર છે? હવે આ ટાઉ જે છે એ શું છે? આ છે શિયર સ્ટ્રેસ છે. શિયર સ્ટ્રેસ ટાઉ જે છે
એનો જે યુનિટ હશે, બરાબર, પછી આનો જે યુનિટ છે અને આનો જે યુનિટ છે, બધાના યુનિટ આપણે ઇક્વલ સોલ્વ કરીએ, બરાબર છે, એના યુનિટ જે છે એને મેળવીએ અને એ યુનિટ ઉપરથી આપણને યસ ડાયનેમિક વિસ્કોસિટી જે છે એનો યુનિટ મળે છે અને એ શું આવશે? ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પર મીટર સ્ક્વેર, જે યુનિટ છે ડાયનેમિક વિસ્કોસિટીનો, બરાબર છે. તો એની ઉપરથી આપણને શાનો યુનિટ મળે છે? દેખો અહીંયા જોઈએ આપણે ટાવનો યુનિટ શું છે? ટાવ ઇઝ ન્યૂટન પર મીટર સ્ક્વેર, સ્ટ્રેસ છે એટલા માટે. તો એ સ્ટ્રેસ છે, દેખો મ્યુને યુનિટ આપણે અગર ડિરાઈવ કરીએ પહેલાં તો અહીંયા શું થઈ જશે? ન્યૂટન પર મીટર સ્ક્વેર. ઓકે, એની પાસે છે ડીવાય એટલે મીટરમાં, અને અહીંયા વેલોસિટી છે એ શું થઈ જશે? મીટર પર સેકન્ડ સ્ક્વેરમાં થઈ જાય છે, બરાબર છે. તો આપણી પાસે જે અહીંયા સોરી આ વેલોસિટી છે ને, વેલોસિટી આવશે ન્યૂટન પર મીટર ઓનલી, ઇટ વિલ નોટ કમ મીટર સ્ક્વેર. ઓકે, તો અહીંયા આપણી પાસે કયા પ્રકારની ડાયનેમિક વિસ્કોસિટીનો યુનિટ શું આવે છે? મીટર કેન્સલ થઈ જશે, તો ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પર મીટર સ્ક્વેર આવી ગયો. અહીંયાથી યુનિટ આવી જાય છે. કોનો યુનિટ ઇવેલ્યુએટ કર્યો આપણે? ડાયનેમિક વિસ્કોસિટીનો. આ ડાયનેમિક વિસ્કોસિટીનો યુનિટ જે છે એને આપણે અહીંયા સબસ્ટિટ્યુટ કરીએ તો આ ઇક્વેશનમાં શું થઈ જશે? ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પર મીટર સ્ક્વેર. ઓકે, અને ડિવાઈડ બાય અહીંયા ડેન્સિટીનો યુનિટ છે કિલોગ્રામ પર મીટર ક્યુબ, કારણ કે ડેન્સિટી શું હોય છે? માસ પર વોલ્યુમ, એટલે કિલોગ્રામ પર વોલ્યુમ થઈ જશે, મીટર ક્યુબ થઈ જશે. ઓકે, ન્યૂટન ઇટસેલ્ફ શું હોય છે? ન્યૂટન. તો ન્યૂટન જે છે એ શું થઈ જશે? કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ યુનિટ છે કોનો? ન્યૂટનનો, બરાબર છે. તો અહીંયા જે ન્યૂટન છે એની જગ્યાએ હું શું મૂકી દઉં? દેખો અહીંયા આપણે આને સોલ્વ કરીએ. ન્યૂટનની જગ્યાએ હું મૂકી દઉં છું કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર મલ્ટીપ્લાઇડ બાય સેકન્ડ પર મીટર સ્ક્વેર. આ કયું છે? આ છે જેને મેં અહીંયા લખ્યું અહીંયા, અને આ ન્યૂટનની જગ્યાએ શું લખ્યું? કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર હોલ ડિવાઈડ બાય કિલોગ્રામ પર મીટર ક્યુબ. ઓકે, તો કિલોગ્રામ કેન્સલ, એક સેકન્ડ કેન્સલ, અને આ જે મીટર છે અને આ એક મીટર કેન્સલ થઈ જાય તો અહીંયા આપણને એક સેકન્ડ બચે છે અને એક મીટર બચે છે, બરાબર છે. તો આને હું એવી રીતે લખીશું, મીટર ક્યુબ ઉપર તરફ જતો રહે છે અને નીચે શું બચે છે? સેકન્ડ ઇન્ટુ મીટર, અને એના ઉપરથી એક મીટર હજી કેન્સલ કરી દઉં તો શું થઈ જશે આપણું? મીટર સ્ક્વેર પર સેકન્ડ. તો આપણો જે આન્સર છે શું છે? મીટર સ્ક્વેર પર સેકન્ડ છે, વિચ ઇઝ ધ યુનિટ ઓફ ધીસ કાઇનેટિક વિસ્કોસિટી, મીટર સ્ક્વેર પર સેકન્ડ. ઓકે, યસ. તો આ વસ્તુ તો શું છે કે આપણે પહેલાંથી ડિરાઈવ કર્યું એટલા માટે થોડીક લેન્થી લાગે છે, પરંતુ આ પ્રકારે એનો યુનિટ ડિરાઈવ થતા હોય છે. બંને ક્વેશ્ચન આની પરથી સોલ્વ થઈ ગયા. ડાયનેમિક વિસ્કોસિટીનો યુનિટ જે છે એ પણ તમને અહીંયા મળી ચૂક્યો છે કે ન્યૂટન ટુ સેકન્ડ પર મીટર સ્ક્વેર. ક્યાંથી આવ્યો? તો એ જે વેલ્યુ જે છે એ આવે છે આપણી અહીંયાથી. ટાવ જે છે, ટાવ ઇઝ ઇક્વલ્સ ટુ, ટાવનો યુનિટ છે ન્યૂટન પર મીટર સ્ક્વેર, તો મ્યુ ઇઝ ઇક્વલ્સ ટુ ટાવ ડીયુ બાય ડીવાય. એનો પછી મ્યુ જે છે એને આપણે કેલ્ક્યુલેટ કર્યો અને એના ઉપરથી વેલ્યુ આગળ મેળવીએ છીએ. યસ, બ્લડ સર્ક્યુલેશન થ્રુ ધ આર્ટરીઝ. આર્ટરીઝમાંથી બ્લડ સર્ક્યુલેશન જે થાય છે કયા પ્રકારનો ફ્લો છે? દોસ્તો આર્ટરીઝ જે છે એમાંથી જે સર્ક્યુલેશન થતું હોય છે એ ફ્લો છે આપણો લેમિનાર ફ્લો. એટલે કે બ્લડ જે છે એ લેયર બાય લેયર મૂવ થતું હોય છે આ પ્રકારે, એક લેયર, બીજું લેયર, ત્રીજું લેયર, ચોથું લેયર, ફિફ્થ લેયર, એ રીતે મૂવ થતું હોય છે ધીરે ધીરે. એટલા માટે એક ફ્લો કયો છે? લેમિનાર ફ્લો છે. ટર્બ્યુલન્ટ ફ્લોની જેમ મૂવ થતું હોતું નથી. ઓકે, યસ. Which of the following is a viscous force are not present? ઓકે, શાની અંદર વિસ્કસ ફોર્સ પ્રેઝન્ટ નથી? ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે દોસ્તો, અને આને સમજવું ખૂબ જરૂરી છે. દેખો વિસ્કસ ફોર્સ કયા નીચેનામાંથી કયા ફ્લોની અંદર થતો નથી? દેખો સૌથી પહેલાં લેમિનાર જે છે એમાં ફ્લુઇડ બાય ફ્લુઇડ, લેયર બાય લેયર મોશન થતી હોય છે, અને એટલા માટે એની અંદર એક લેયર અને બીજા લેયર વચ્ચે તો વિસ્કોસિટી હોય જ છે, એટલે વિસ્કસ ફોર્સ એની વચ્ચે પ્રેઝન્ટ છે. એ જ રીતે ટર્બ્યુલન્ટ ફ્લો જે છે એનું એનાલિસિસ જ્યારે આપણે ફ્લુઇડ મિકેનિક્સમાં કર્યું હતું ત્યારે એની અંદર પણ આપણે મ્યુ જે છે એ હતું એને આપણે કન્સિડર કરી ચૂક્યા છે. પરંતુ ઇરોટેશનલ ફ્લો જે છે એની હું ચર્ચા કરું. માની લો એક લેયર ઓફ ફ્લુઇડ જે છે અને આ બીજું લેયર ઓફ ફ્લુઇડ છે, બરાબર, ફ્લુઇડનું બંને લેયર છે. આ બંને વચ્ચે જો વિસ્કોસિટી નહીં હોય, વિસ્કોસિટી મ્યુ 0 હશે, તો અંદરનું જે લેયર છે વોટરનું એ અગર ફ્લો કરે છે, માની લો એ અંદરનું લેયર ફ્લો થઈ રહ્યું છે, રોટેટ થઈ રહ્યું છે, બરાબર છે, માની લો આ રીતે એ રોટેટ થઈ રહ્યું છે, ઠીક છે ને,
આ ડાયરેક્શનમાં રોટેટ થાય છે. પરંતુ અંદરનું લેયર જે છે રોટેટ થશે અને વિસ્કોસિટી છે નહીં બંને વચ્ચે, તો બહારનું લેયર રોટેટ થશે નહીં. ઇટ મીન્સ આ જે ફ્લો થયો કયો ફ્લો થયો? ઇરરોટેશનલ ફ્લો. તો એટલા માટે ઇરરોટેશનલ ફ્લો માટે મ્યુની વેલ્યુ 0 હોવી ખૂબ જ આવશ્યક છે. કારણ કે મ્યુ એટલે એક લેયર અને બીજા લેયર વચ્ચે વિસ્કોસિટી જ નહીં હોય તો અંદરનું ફ્લુઇડ અગર ફ્લો થાય છે તો એની નેક્સ્ટ અપકમિંગ ફ્લુઇડ લેયરને ફ્લો કરશે નહીં, કારણ કે બંને વચ્ચે કોઈ શિયર ફોર્સ જ નથી. એ જ પ્રકારે અગર આ લેયર ફ્લો થઈ રહ્યું છે તો એની બહારના લેયરને ફ્લો કરશે નહીં, એટલે ફ્લો કેવો થઈ જાય છે? ઇરરોટેશનલ થઈ જાય છે. પરંતુ અગર આપણે રોટેશનલ ફ્લો પૂછે છે તો રોટેશનલ ફ્લો જે છે એની અંદર મ્યુની વેલ્યુ જે છે એ શું હોય છે? નોન ઝીરો હોય છે. બરાબર? યસ. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ પ્રોપર્ટી ઓફ આઈડિયલ ફ્લુઇડ? આઈડિયલ ફ્લુઇડની પ્રોપર્ટી કઈ છે? દેખો દોસ્તો, આ જે છે ને તો આઈડિયલ ફ્લુઇડની પ્રોપર્ટી પૂછી છે આપણને, અને આઈડિયલ ફ્લુઇડની દરેક પ્રોપર્ટી આપણે જાણીએ છીએ. જેમ કે આઈડિયલ ફ્લુઇડ એટલે એક સ્ટાન્ડર્ડ ફ્લુઇડ છે, તેની અંદર વિસ્કોસિટી હોતી નથી, ઇનકમ્પ્રેસિબલ ફ્લુઇડ હોય છે, કોઈ સરફેસ ટેન્શન હોતી નથી. આ 3 કન્ડિશન જ છે આઈડિયલ ફ્લુઇડ હોવા માટેની. બરાબર? તો આપણો આન્સર શું આવશે? ઓલ આર કરેક્ટ. ડી ઇઝ રાઈટ આન્સર. દરેક ઓપ્શન સાચા છે. ત્યારબાદ ક્વેશ્ચન છે કે ધ સ્પેસિફિક વેઇટ ઓફ ધ ફ્લુઇડ ડિપેન્ડ્સ ઓન વોટ? બરાબર? સ્પેસિફિક વેઇટ જે છે શાના પર ડિપેન્ડ કરે છે? હવે દેખો દોસ્તો, સ્પેસિફિક વેઇટ જે છે એ શું હોય છે? તો એનું ઇક્વેશન છે સ્પેસિફિક વેઇટ ઇઝ નથિંગ બટ વેઇટ પર વોલ્યુમ. હવે વેઇટ શું હોય છે? W ઇઝ ઇક્વલ્સ ટુ mg હોય છે ને, તો W ની જગ્યાએ હું mg મૂકી દઉં તો આ શું થઈ જશે? સ્પેસિફિક વેઇટ શું થઈ જશે? mg ઓવર વોલ્યુમ. પરંતુ m ઓવર v જે છે, આ m ઓવર v શું થઈ જશે? રો થઈ જાય છે, તો રો ઇન્ટુ g. તો સ્પેસિફિક વેઇટ છે અથવા વેઇટ ડેન્સિટીને આપણે કેવી રીતે લખી શકીએ છીએ? રો ઇન્ટુ જી તરીકે. ઇટ મીન્સ ઇટ ડિપેન્ડ્સ ઓન ધીસ ડેન્સિટી એઝ વેલ એઝ ઇટ ડિપેન્ડ્સ ઓન ધીસ ગ્રેવિટેશનલ એક્સલરેશન. ઇટ મીન્સ સી ઇઝ ધ રાઇટ આન્સર ફોર અસ, કે ગ્રેવિટેશનલ એક્સલરેશન અને માસ ડેન્સિટી બંને ઉપર ડિપેન્ડ કરે છે. આ જે છે એ કઈ છે? સ્પેસિફિક વેઇટ અથવા વેઇટ ડેન્સિટી. ઓકે? યસ.